ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગમાં ફટાકડાની ફેક્ટરીમાં 20ના મોત, વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતાં ગોડાઉન ધરાશાયી। બનાસકાંઠા ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ડુવા રોડ ઉપર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતાં 20 લોકોના મોત થયા હોવાનો દાવો। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ડુવા રોડ ઉપર આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અંદાજે 30 જેટલા લોકો કામ કરી રહ્યા હતા। એ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગતા 20 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં કાટમાળ નીચે દટાયેલા લોકોનો મૃતદેહ બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જેસીબી મશીન, ફાયર ફાઇટર સહિત જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સાથે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। બચાવ કામગીરી હાથ ધરાઈ છે। જોકે 108 એમ્બ્યુલન્સ સાથે હવે સ્થાનિક લોકો પણ મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે। ત્યારે હવે આ ફટાકડાની ફેક્ટરી શું કાયદેસર રીતે હતી કે પછી બિન અધિકૃત રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા, જેને કારણે અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે। ત્યારે હવે તંત્રના અધિકારીઓ હાલમાં તો કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે હજુ સુધી અંદર કેટલા લોકો ફસાયા છે, તે લોકો ક્યાંના છે, કોણ છે તે અંગે જાણી નથી શકાયું, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર આ ફટાકડાની ફેક્ટરી અંગે અજાણ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હશે ને કોણ છે જવાબદાર એ અંગે ગુજરાત સરકાર અને વહીવટી અધિકારીઓ તપાસ કરીને કડક પગલાં ભરી મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે આગળ આવે તેવી માંગ ઉઠી છે। જોકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે ને બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દિલ્હી ખાતે સંસદ ભવનમાં ડીસા જીઆઈડીસીની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને એમના પરિવારને ન્યાય મળે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે હવે ડીસામાં બ્લાસ્ટની घटना सामे આવતા भारे दुखनी लागणी फैलाई है। आज सुबह जैसे ही पुलिस को इत्तला मिलती है कि यहाँ पर एक फायर क्रैकर्स का गोडाउन है जहाँ पर आग लग गई और आग की वजह से एक ब्लास्ट हुआ है, जिसमें एक पूरा स्लैब जो है धराशायी हो चुका है। पुलिस को घटना की जान मिलते ही मेरे तुरंत लोकल डीवाईएसपी, वहाँ की लोकल टीम और मेरी एलसीबी यहाँ पर पहुँच जाती है। बचाव का कार्य जो है लोकल एडमिनिस्ट्रेशन के साथ मिलकर किया जाता है और पुलिस ने अभी तक 5 लोगों को जो है हॉस्पिटल के अंदर भी पहुँचाया है और बाकी के 17 लोगों की यहाँ पर डेथ हुई है। यहाँ का जो स्टॉकिस्ट था, जिसका मेन नाम है, जिसने इलीगल तरीके से यहाँ पर स्टॉक किया था, पुलिस का अभिप्राय नेगेटिव होने के बावजूद भी उसके ऊपर कड़ी से कड़ी कार्रवाई की जाएगी और उसको पकड़ के जेलवर किया जाएगा। मैं आपको यकीन दिलाना चाहता हूँ कि इसके अंदर जो है सभी लोगों को न्याय मिले उसी तरीके पालिकाना तमाम साधनों था, फायर सेफ्टीना તમામ સાધનોએ મૂકી અને આગ ઉપર તાત્કાલિક કંટ્રોલ કરી નાખ્યો છે। પણ એ જે વિસ્ફોટ થયો છે, સ્લેબ તૂટી ગયો છે। સ્લેબ માટે પણ અમારે નગરપાલિકાના જેસીબી, લોડર અને કર્મચારીઓ લાગી ગયા છે। અત્યારે 5 થી 7 આશંકા છે અને અત્યારે કાટમાળ હટાઈ જાય એના પછી ખબર પડે। શૈલેષભાઈ આવજો, શૈલેષભાઈ ઘટનાની